થ્રી ફેઝ સર્કિટ બ્રેકરનું રેટિંગ 1000 એમ્પિયર, 500 MVA, 66 કિલોવોલ્ટ 3 સેકન્ડ આપવામાં આવ્યું છે. તો એના પરથી એના રેટેડ સર્વિસ વોલ્ટેજ, રેટેડ કરંટ, બ્રેકિંગ કેપેસિટી કેટલી છે, રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ કેટલો છે, રેટેડ મેકિંગ કરંટ અને શોર્ટ ટાઈમ રેટિંગ શોધવા માટે કીધા છે. તો આવો જ્યારે દાખલો પૂછાય તો અડધો જવાબ તમને રકમમાં જ મળી જશે. જો એમાં સૌથી પહેલા પૂછો રેટેડ સર્વિસ વોલ્ટેજ, તો સર્વિસ વોલ્ટેજ તમને ઓલરેડી રકમમાં કીધા છે 66 કિલોવોલ્ટ માટે. આ 66 કિલોવોલ્ટ તમારા લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે, તો તમે અહીંયા આગળ લખી દીધા રેટેડ સર્વિસ વોલ્ટેજ બરાબર 66 કિલોવોલ્ટ. તમને રેટેડ કરંટ આપેલો છે 1000 એમ્પિયર, તો એ પણ તમને રકમમાં દેખાય છે, રેટેડ કરંટ 1000 એમ્પિયર આપેલો જ છે. હવે એની બ્રેકિંગ કેપેસિટી જો લખેલું છે 500 MVA, આપણને ખબર છે કે ભાઈ બ્રેકિંગ કેપેસિટી હંમેશા MVA રેટિંગમાં આપેલી હોય છે. તો આ તમારા 500 MVA તમારા બ્રેકિંગ કેપેસિટી છે. હવે જે શોધવાનું છે રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ, એટલે કે રેટેડ સપ્રમાણ બ્રેકિંગ કરંટ કેટલો છે. તો જ્યારે બી કરંટ શોધવો હશે તો MVA ડિવાઇડ બાય આપણે વોલ્ટેજ કરતા હતા. આ થ્રી ફેઝ છે તો તમે શું કરશો, MVA ડિવાઇડ બાય √3 ઇન્ટુ કિલોવોલ્ટમાં રેટિંગ. MVA એટલે કે મિલિયન વોલ્ટ એમ્પિયર અથવા તો મેગા વોલ્ટ એમ્પિયર, એટલે કે 10⁶ વડે ગુણવું પડશે રેટિંગને. તો ત્યાં આગળ MVA ગુણ્યા 10⁶ કર્યા અને કિલોવોલ્ટ ને 10�3 વડે ગુણવું પડશે, તો ત્યાં આગળ 10�3 વડે ગુણ્યા, કારણ કે કિલો એટલે 10�3 ના ગુણાકારમાં છે. હવે જે આપણને કિંમત આપી છે આપણે એને ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી દઈએ, તો 500 ગુણ્યા 10⁶ છેદમાં √3 ઇન્ટુ 66 ઇન્ટુ 10�3 થશે. તો આ કિંમત મૂકવાથી તમને જવાબ મળે છે 4373.86 એમ્પિયર. આને આપણે રાઉન્ડ ઓફ કરવા જઈએ એટલે કે ભાઈ આખી પૂર્ણાંક સંખ્યા બનાવવા જઈએ તો એ બનશે 4374 એમ્પિયર. આ કિંમત RMS કિંમત છે, એટલે બાજુમાં મેં લખી દીધું આ RMS વેલ્યુમાં છે. તો આ તમારો રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ. હવે તમને હજી પૂછ્યું રેટેડ મેકિંગ કરંટ. મેકિંગ કરંટ જ્યારે બી શોધતા હોઈએ ત્યારે એને √2 અને 1.8 વડે ગુણવાનું છે, જે આપણે ઓલરેડી થિયરીમાં શીખેલા છે. જો 1.8 એનો ફેક્ટર છે અને √2 એટલે પીક વેલ્યુ માટે એને ગુણવાનું છે, તો એ બંનેનો ગુણાકાર થશે 2.55. તો 2.55 ગુણ્યા રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ, તો 4374 ને 2.55 વડે ગુણશો એટલે તમને મળશે 11153.70 એમ્પિયર. આને પણ પૂર્ણાંક સંખ્યા તરીકે બનાવવું હોય તો એ બનશે 11154 એમ્પિયર. અને આ એની મહત્તમ કિંમત એટલે કે પીક વેલ્યુ છે, એટલે મેં ત્યાં આગળ બાજુમાં મહત્તમ લખ્યું છે. રેટેડ શોર્ટ ટાઈમ રેટિંગ, તો શોર્ટ ટાઈમ રેટિંગ તમને 3 સેકન્ડનું દાખલામાં જ આપેલું છે. તો 6 અલગ અલગ રેટિંગ જે શોધવાના હતા એમાંથી 4 રેટિંગ તો તમને રકમમાં જ આપેલા છે. તો દાખલા ગણતી વખતે થોડી સમજદારી વાપરવાની અને જે રકમ આપી છે એને ધ્યાનથી જોશો તો દાખલો કેવી રીતે ગણાશે એની અડધા જવાબો અંદર જ મળી જશે. તો ચેપ્ટર નંબર 5 સર્કિટ બ્રેકરમાં પૂછાતા સૌથી સરળમાં સરળ દાખલાઓમાંનો આ એક દાખલો છે.